હર હર મહાદેવ। દોસ્તો, ધન આયનને વૈભવનો મહાપર્વ ધનતેરસ હવે નજીક આવી રહ્યો છે। વર્ષ 2025માં ધનતેરસનો શુભ તહેવાર 18 ઓક્ટોબર શનિવારના રોજ છે। આ દિવસે દરેક વ્યક્તિ પોતાની તિજોરી ભરવા માટે સોનું, ચાંદી, વાસણ જેવી વસ્તુઓ ખરીદે છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મા લક્ષ્મીને સૌથી વધુ પ્રિય વસ્તુ કઈ છે? તે વસ્તુ જે ધનની દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે। દોસ્તો, ધનતેરસના દિવસે ખરીદવામાં આવતી સૌથી શુભ અને રહસ્યમય વસ્તુ છે સાવરણી જાડુ। હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ધનતેરસ પર સાવરણી ખરીદવી શા માટે સોનું ખરીદવા કરતાં પણ વધારે શુભ છે, અને ખરીદ્યા પછી તેને ઘરમાં એવી કઈ ગુપ્ત જગ્યાએ રાખવી જોઈએ જેનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થવા લાગે। સાવરણી એટલે માં લક્ષ્મીનું સ્વરૂપ। સનાતન ધર્મ, શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને સીધું માં લક્ષ્મીનું પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે। દરિદ્રતાનો નાશ। સાવરણી આપણા ઘરની ગંદકી, કચરો અને ધૂળ દૂર કરે છે। આ ગંદકી એટલે દરિદ્રતા અને નકારાત્મકતા। સાવરણી આ દરિદ્રતાને બહાર કાઢીને માં લક્ષ્મીના પ્રવેશ માટે માર્ગ બતાવે છે। સૌભાગ્યનો સંચાર। જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માં લક્ષ્મી નિવાસ કરે છે। ધનતેરસ પર સાવરણી લાવી એટલે માં લક્ષ્મીને વિધિવત ઘરમાં પ્રવેશ કરવા આમંત્રણ આપવું। નવા ધનનું આગમન। ધનતેરસ પર નવી સાવરણીથી સફાઈ શરૂ કરવાથી જૂની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ધન કમાવાના નવા રસ્તાઓ ખુલે છે। ધનતેરસ પર સાવરણી ખરીદવાના વિશિષ્ટ નિયમો। દોસ્તો, માત્ર સાવરણી ખરીદવાથી કામ પૂરું થતું નથી। તેને ખરીદતી અને ઉપયોગમાં લેતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે। ખરીદીનો શુભ સમય। ધનતેરસના દિવસે સૂર્યાસ્ત પછી એટલે કે પ્રદોષકાળમાં સાવરણી ખરીદવી સૌથી શુભ મનાય છે। આ સમયે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે। સંખ્યા। હંમેશા જોડીમાં 2 સાવરણી ખરીદવી જોઈએ। એક સાવરણી તમારા ઘરમાં ધનનું આગમન કરાવશે અને બીજી સાવરણી ઘરમાં ધનને સ્થિર રાખવાનું કામ કરશે। કઈ સાવરણી ખરીદવી? પ્લાસ્ટિક કે લોખંડના સળિયાવાળી સાવરણી ન ખરીદવી। નારિયેળી એટલે કે કોયરી કે શીકવાળી સળીઓની સાવરણી જ ખરીદવી સૌથી ઉત્તમ છે। ગુપ્ત ઉપાય। સાવરણીને ક્યાં છુપાવવી? દોસ્તો, આ જ છે સૌથી મોટું રહસ્ય। નવી ખરીદેલી સાવરણીનો ઉપયોગ ધનતેરસના દિવસે બિલકુલ ન કરવો, તેને આ ખાસ જગ્યાએ મૂકી દેવી। સ્થાન। સાવરણીને હંમેશા એવી જગ્યાએ છુપાવીને રાખો જ્યાં ઘરના સભ્યો સિવાય કોઈ બહારની વ્યક્તિની નજર તેના પર ન પડે। દિશા। વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને હંમેશા પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય ખૂણામાં આડી મૂકવી। આ દિશામાં રાખવાથી ઘરમાં સ્થિરતા અને ધનની બચત વધે છે। સૌથી ગુપ્ત જગ્યા। તમારી તિજોરીની બરાબર પાછળ કે ઉપરની તરફ એવી જગ્યાએ નવી સાવરણીને મૂકી દો જ્યાં તે આખી દિવાળી પૂરી થાય ત્યાં સુધી ના દેખાય। ચમત્કાર ક્યારે થશે? નરક ચતુર્દશી નાની દિવાળીના દિવસે સૂર્યોદય પહેલાં આ નવી સાવરણીથી એકવાર આખા ઘરમાં સાફ સફાઈ કરીને કચરો ઘરની બહાર ફેંકી દો। સાવરણીને માં લક્ષ્મીના ચરણોમાં માનીને તેની પર હળદર કંકુથી પૂજા કરો અને પછી તેને ઉપયોગમાં લો। આ સરળ વિધિ કરવાથી માં લક્ષ્મીજી તમારા ઘરને પોતાનું કાયમી નિવાસ સ્થાન બનાવી લે છે અને તમે જોશો કે આવનારા દિવસોમાં ધન સંબંધિત તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે। ધનતેરસના દિવસે સોનાની કિંમત નહીં પણ શ્રદ્ધા અને સ્વચ્છતાનું મહત્ત્વ છે। મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો જય મા લક્ષ્મી, જય જાડુ માતા। આપ સૌને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ।